આપણે ત્યાં ન્યાયાલયોમાં જજોનો હોદ્દો સન્માનીય અને સૌથી ઉપર માનવામાં આવે છે, પરંતુ ભાવનગરમાં તો એક વકીલ બાર કાઉન્સિલની ચૂંટણી જીતતા જ હોદ્દાની મર્યાદા ભૂલી ગયા અને ડીજેનો અવાજ ધીમો રાખવાનું કહેનારા જજ પર જ ભડકી ગયા. ત્યારે કોણ છે આ મર્યાદા ભૂલનારા વકીલ? આવો જાણીએ. અને થાય તો થાય કરી લેવાનું. મિસ્ટર આવો તમારો એક તહેવાર છે તો પછી કઈ તમે તમારી ખુશી સંભાળો. થાય તે કરી લેવાનું મિસ્ટર, તમે તમારી ખુરશી સંભાળો. આ શબ્દો ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે સતત ત્રીજી વખત ચૂંટણી જીતનાર એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાના છે, જેમણે મંગળવારના ભાવનગર કોર્ટ ખાતે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું. સમર્થકો અને વકીલો દ્વારા વિજેતા ઉમેદવારના માનમાં ઢોલ નગારા બગાડવામાં આવી રહ્યા હતા. કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી આ અવાજને કારણે ન્યાયિક પ્રક્રિયામાં ખલેલ પહોંચી રહ્યો હતો, જેને લઈને જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો તો અનિરુદ્ધસિંહ મર્યાદા ભૂલી ગયા અને જજનું જાહેરમાં અપમાન કરી નાખ્યું. આ ઘટના પછી પણ અનિરુદ્ધસિંહ મીડિયા સામે પોતાના બચાવમાં શું કહે છે, સાંભળો. અમારી બાર કાઉન્સિલની ચૂંટણી 6/3/2026 રોજ યોજાયેલી. એમાં મેં ત્રીજી વાર ઉમેદવારી કરેલી અને હું જીતી ગયો. એટલે ભાવનગરના તમામ વકીલોની લાગણીને માંગણીને માન આપી અને ગઈકાલે મારું વિજય સરઘસ રૂપમ ચોકથી ભાવનગર કોર્ટના દરવાજા સુધીનું રાખ્યું હતું. અને અમે ઢોલ નગારા સાથે વાગતા ગયા કોર્ટના દરવાજા પાસે પહોંચ્યા. ડિસ્ટ્રિક્ટ સાહેબે આવીને કીધું કે તમારે ઢોલ નગારા બંધ કરો. એ માટે મેં કીધું સાહેબ અમારે 5 મિનિટનો ઉત્સવ છે, પછી બંધ કરી દઈશું. એવી રીતે સામાન્ય અમારે બે વચ્ચે વાતચીત થઈ હતી. વિશેષ કરી જો કોઈ બનાવ બન્યો નથી. લેવાશે કે નહીં તો એને ખબર, પણ અત્યારે તો હજી કાંઈ અને કોઈ જ્યુડિશરી દ્વારા કોઈ જાણ કરવામાં નથી આવી. આ ખરેખર તો એવી રીતે ન હોવાય, કેમ કે કોર્ટ ચાલુ હતી, કંઈક સાક્ષી કંઈક બોક્સમાં તો એવું મેં સાંભળ્યું અને જજ સાહેબ છે રોડ ઉપર અમારા વિજય સરઘસ સુધી આવ્યા. એટલે મેં એમને કીધું સાહેબ તમારે અહીંયા ન હોવાય, તમે કોણ છો? મેં કીધું એટલે તમે તમારું કામ કરો. મેં એવી એમને વાત કરેલી. આ મુદ્દો એટલો ગરમાઈ ચૂક્યો છે કે ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને હાઈકોર્ટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ઉદ્દેશીને પત્ર લખ્યો છે, જેમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાથે અણછાજતા વર્તનને લઈને અનિરુદ્ધસિંહ ઝાલા સામે કન્ટેમ્પ્ટ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર.